ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 23 રવિવાર. નિરંજન કહે છે, હે ગુરુજી, શ્રી નૃસિંહ સરસ્વતી સદ્ગુણ ઐશ્વર્યવાળા હોવાથી ભગવાન રૂપે ત્યાં નરસોબાવાડીમાં રહે છે. શાસ્ત્રમાં 6 ગુણોનું ઐશ્વર્ય બતાવ્યું છે. તો એ 6 ગુણો કયા છે તે મને જરા સમજાવો ને. અલગજી કહે છે કે, હે નિરંજન, જે પ્રાણીઓની ઉત્પત્તિ, વિનાશ, ગમન આગમન તેમજ વિદ્યા અવિદ્યાને જાણે છે તે ભગવાન શબ્દથી ઓળખાય છે. સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વિજ્ઞાન આ 6 ગુણોને ભગ એમ કહેવામાં આવે છે. આ રીતે શાસ્ત્રનો નિશ્ચય હોવાથી જેમનો આવો પૂર્ણ અધિકાર છે અને જેમણે જાત જાતના ચમત્કાર બતાવ્યા છે તેમનું વિસ્તારથી વર્ણન થઈ શકે તેમ નથી. નૃસિંહ સરસ્વતી મહારાજ ભીમા અમરજા સંગમે રહીને જપ તપ સંધ્યા કરવા લાગ્યા. એકવાર ગાણગાપુર ગામમાં લોક શીખ માટે બપોરે માધુકરી કરવા ભિક્ષા માંગવા એક અતિ દરિદ્રી બ્રાહ્મણને ઘરે ગયા. આજુબાજુ ઘણા શ્રીમંત બ્રાહ્મણોના ઘરો હોવા છતાંય તે સૌને ત્યાં ન જતા પેલા દરિદ્રીને ત્યાં જઈને ભિક્ષામ દેહી કહીને ઊભા રહ્યા. પેલો ગરીબ બ્રાહ્મણ પોતાના સંસાર માટે સૂકી ભિક્ષા માંગી લાવવા ગામમાં ગયો હતો. તેની ગરીબ પત્ની બ્રાહ્મણીએ આ યતિને પોતાના પતિ સૂકી ભિક્ષા લઈને આવતા જ હશે તેમ કહીને બેસવાને આસન આપ્યું. યતિએ તેની ઝૂંપડીની બહાર એક ભેંસને જોતા કહ્યું કે, હે ભોળી, મારે ઉતાવળ છે, તેથી તું મને આ ભેંસનું દૂધ જ ભિક્ષાર્થે આપી દે. બ્રાહ્મણી બોલી, મહારાજ, ઉતાવળ ન કરો, મારા પતિ આવતા જ હશે અને આ ભેંસ જન્મથી જ વાંઝળી છે એટલે એ દૂધ આપતી નથી. તેથી તેને અમે પાડાસમ માનીને નાકે નાથ ઘાલીને લોકોને તેને ખાતર માટી વહેવા માટે ભાડે આપીએ છીએ અને જે ભાડું આવે છે તેનાથી અમારો જીવન નિર્વાહ ચાલે છે. આટલું સાંભળતા જ યતિ એકદમ બોલ્યા કે, માં, તું જૂઠું કેમ બોલે છે? હું કહું છું ને કે જા ઉઠ, આ ભેંસ દોહીને તું મને દૂધની ભિક્ષા આપ. બ્રાહ્મણીએ યતિના વચન પર વિશ્વાસ શ્રદ્ધા રાખી ઘરમાં જઈને દોણી પાટલી લઈ આવી અને ભેંસ સમીપે બેસીને ભેંસને ધોવા માંડી. જ્યાં આંચણ હાથમાં પકડ્યા વંધ્યા ભેંસ દૂધણી થઈ ગઈ. અપૂર્વ કૌતુક થયું. દૂધના 2 ઘડા ભરાયા. ઘરમાં જઈ દૂધને અન્ય પાત્રમાં ગરમ કરવા જતાં શ્રી ગુરુએ એ સતીને કહ્યું કે મારે જલ્દી સંગમ સ્થાન પર જવું છે. મારે બહુ મોડું થાય છે, તેથી તું મને જલ્દી દૂધની ભિક્ષા આપી દે. વાર શીદને લગાડે છે. આમ સતીએ માત્ર દૂધની ભિક્ષા આપી. યતિ દૂધની ભિક્ષાથી અતિ સંતોષ પામી સંગમ સ્થાને ગયા. જતાં જતાં યતિએ એ બ્રાહ્મણની પત્નીની શ્રદ્ધા વિશ્વાસ જોઈને પુત્ર પૌત્ર ધન ધાન્યની વૃદ્ધિના આશીર્વાદ આપીને શ્રી યતિ સંગમ સ્થાને પધાર્યા. થોડી વાર થઈને પેલો બ્રાહ્મણ તેના ઘરે આવ્યો અને પોતાની પત્ની પાસેથી આ સંન્યાસીની અકળ લીલા સાંભળીને પોતાની વંધ્યા ભેંસને દૂધણી જોતા તેના આનંદનો પાર ન રહ્યો. સંન્યાસીનો જય જયકાર કરવા લાગ્યો. બીજે દિવસે ભેંસને ભાડે લેવા લોકો આવ્યા. તે લોકોને ભેંસને દૂધણી જોતા નવાઈ લાગી. આખા ગાણગાપુર નગરમાં આ દરિદ્રી બ્રાહ્મણની વંધ્યા ભેંસને દૂધણી થયાના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા. બધાને પેલા બ્રાહ્મણને ત્યાં આવી ભેંસને
દૂષણી કરનાર સંન્યાસીના દર્શન કરવાની તાલાવેલી થઈ. નગરના રાજાને પણ સમાચાર મળતા તેને આ સંન્યાસીના દર્શન કરવા ભીમા અમરજાના સંગમે જવાની તાલાવેલી લાગી. સહસ્ત્ર રશ્મિ સૂર્ય છે, રહે કેમ એ ગુપ્ત, કો ઢાંકે કસ્તુરિકા, કેમ રહે ગુરુગુપ્ત. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 76 દોહરો 18. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.